નમસ્કાર મિત્રો, એક સત્ય પ્રેરક ઘટના આપ સૌની સાથે શેર કરવી છે। ઉત્તર પ્રદેશના એક સામાન્ય પરિવારમાં જન્મેલો એક છોકરો જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે એના ઘરમાં લાઇટ જ નહોતી। એ ફાનસના અજવાળે વાંચે। એક વખત એણે એના પિતાને પૂછ્યું કે પપ્પા, બાકીના લોકોના ઘરમાં લાઇટ છે, આપણા ઘરમાં લાઇટ કેમ નથી? એના પિતાએ સામે વિચિત્ર જવાબ આપ્યો કે બેટા, તારા કારણે લાઇટ નથી। છોકરો કે મારા કારણે લાઇટ નથી એવું કેમ? પિતાએ કહ્યું, બેટા, જો તું ભણવામાં નંબર લાવે તો સરકાર તરફથી સ્કોલરશિપ મળે અને એ સ્કોલરશિપની રકમમાંથી આપણા ઘરમાં લાઇટ આવી શકે, પણ તારો નંબર આવતો નથી, સ્કોલરશિપ મળતી નથી અને લાઇટ આવતી નથી। છોકરાને નાનપણમાં આ વાત એવી ચોંટી ગઈ કે એમણે સંકલ્પ કર્યો, હું સ્કોલરશિપ લાવીશ અને એ રકમમાંથી મારા ઘરમાં લાઇટ આવશે। એમણે ખૂબ મહેનત કરી, એ ખૂબ સારા માર્કથી પાસ થવા લાગ્યો, નંબર આવવા લાગ્યો અને સ્કોલરશિપ પણ મળી અને એ સ્કોલરશિપમાંથી એના ઘરે લાઇટ પણ આવી। આ છોકરાએ પછી તો આઈઆઈટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું અને ખૂબ નામાંકિત કંપનીમાં રાજસ્થાન કોટામાં એમને નોકરી મળી ગઈ। એ કોટા ખાતે આવી ગયા, એમના લગ્ન થયા, સંતાનો થયા અને એક વખત સવારે જ્યારે એની પથારીમાંથી ઊભો થવાનો પ્રયત્ન કરતા હતા તો ઊભા જ ના થઈ શકે। એનું આખું શરીર જકડાઈ ગયું, ખૂબ પ્રયત્ન કર્યો પણ ન હલી શકે ન ચાલી શકે। એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા, તમામ રિપોર્ટ્સ થયા અને રોગનું નિદાન થયું। એમને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામનો રોગ છે, જે રેરેસ્ટ ઓફ ધ રેર કહેવાય છે। હમણાં આપે સાંભળ્યું હશે કે 16 કરોડનું ઇન્જેક્શન જે રોગમાં આપવામાં આવે છે, એ રોગ આમને થયેલો હતો। ડૉક્ટરોએ કહ્યું કે આ રોગમાં લાંબુ આયુષ્ય તો લગભગ શક્ય નથી। મોટાભાગના લોકો તો એમાં આપઘાત પણ કરી લેતા હોય છે, પણ ડૉક્ટરોએ આ યુવાનને થોડી પ્રેરણા આપીને એવું કહ્યું કે તમારે જો તમારું બાકીનું જીવન સારી રીતે પસાર કરવું હોય તો તમારું શરીર કામ નહીં કરે। તમે વ્હીલચેર ઉપર આવી ગયા છો, માત્ર એમના શરીરમાં હાથ હલતા હતા, થોડું મોઢું હલતું હતું, એટલે એમને એવું કહેવામાં આવ્યું કે તમે એક કામ કરી શકો, વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરો, કારણ કે એ થઈ શકે, એમાં વ્હીલચેર પર બેઠા બેઠા પણ તમે વિદ્યાર્થીઓને ભણાવી શકો। આ યુવાને કહ્યું, પણ મેં મારી જિંદગીમાં ક્યારેય આવું કામ કર્યું જ નથી। ડૉક્ટરોએ કહ્યું, પણ જેટલું જીવન તમારી પાસે છે એ જીવનને સાર્થક કરવું હોય અને તમારો સમય પસાર કરવો હોય સારી રીતે, તો એનો એકમાત્ર ઉપાય આ જ છે। એ વ્યક્તિએ નક્કી કર્યું કે હું શિક્ષક બનીશ। જે કંપનીમાં પોતે નોકરી કરતા હતા એ કંપનીની નોકરી તો હવે છૂટી ગઈ હતી, પણ એ જ કંપનીના કેમ્પસમાં એક ક્વાર્ટરમાં રહેતા અને એ કંપનીના જનરલ મેનેજરનો દીકરો ગણિતમાં ખૂબ નબળો હતો, એટલે જનરલ મેનેજરના દીકરાને જેમણે પર્સનલ ટ્યુશન આપવાનું ચાલુ કર્યું। એ છોકરો ગણિતમાં ફેલ જ થાય, પણ જ્યારથી આ યુવાને ટ્યુશન આપવાનું ચાલુ કર્યું ત્યારથી એ છોકરો ગણિતનો ટોપર બની ગયો અને આ વાત આખી કોલોનીમાં ફેલાઈ ગઈ। લોકોને ખબર પડી કે આપની કોલોનીમાં કોઈ એક એવા શિક્ષક છે કે જે શિક્ષકનું મેથેમેટિક્સ બહુ જ સારું છે અને ધીમે ધીમે વિદ્યાર્થીઓની સંખ્યા વધવા માંડી। પછી તો એ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બદલે માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા માંડ્યા। એમણે વિચાર્યું કે આપણા દેશની સૌથી અઘરામાં અઘરી પરીક્ષા કઈ કહેવાય અને એમને જાણવા મળ્યું કે આઈઆઈટીની અંદર એડમિશન લેવા માટે JEE એટલે કે જીની જે પરીક્ષા આપવી પડે એ સૌથી અઘરી પરીક્ષા છે। આ યુવાને જીની પરીક્ષા માટેની તૈયારી કરી અને વિદ્યાર્થીઓને એના કોચિંગ આપવાના શરૂ કર્યા અને આ યુવાનના ભણાવેલા વિદ્યાર્થીઓ જીની પરીક્ષાની અંદર દેશમાં ટોપર બનવા માંડ્યા। ધીમે ધીમે દેશના ખૂણે ખૂણે એમનું નામ પહોંચવા માંડ્યું અને દેશના ખૂણે ખૂણેથી કોચિંગ લેવા માટે આ વ્યક્તિ પાસે લોકો કોટા આવવા માંડ્યા। આ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, જેમણે કોટા કોચિંગ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કરી એ VK બંસલ। આજે સમગ્ર ભારતમાંથી લાખો વિદ્યાર્થીઓ નીટ કે જીની પરીક્ષાની તૈયારી કરવા માટે કોટા જાય છે, પણ આ કોટા કોચિંગ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કરનાર VK બંસલ હતા। મિત્રો, એટલું યાદ રાખીએ કે જીવનમાં સમસ્યાઓ તો આવે, પ્રશ્નો આવે,
પણ એ સમસ્યાઓની સામે હથિયાર હેઠા મૂકવાને બદલે જો આપણે સમસ્યાઓ સામે લડવાનો પ્રયત્ન કરીએ તો સમાજને કંઈક અલગ પ્રકારનું આપણે આપી પણ શકીએ. ગોવિંદભાઈ ધોળકિયા બહુ સરસ વાત કરે છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. જીવનમાં પ્રોબ્લેમ આવે તો એ જ પ્રોબ્લેમ આપણા માટે પ્રોગ્રેસનો એક રસ્તો પણ બની શકે જો એને હકારાત્મક રીતે લેતા શીખીએ તો. આપનો દિવસ મંગલમય રહે. જય સ્વામિનારાયણ. જય હિન્દ.